કેમ છો મિત્રો? નમસ્કાર. યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન ના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને આજે હું અને ગૌરવ સર આવ્યા છે નવા એક પુસ્તકના પરિચયનો વિડીયો લઈને. તો સાહેબ, કયું પુસ્તક છે અને શેનો પરિચય આપણે આપવાના છે વિદ્યાર્થીઓને જણાવશો? ચાલો, પુસ્તકનું નામ છે ભાઈ એસએમસી ક્લર્ક ભાગ 3. શ્રેણી 3 માટે, ત્રીજી શ્રેણી માટે ક્લર્કની એસએમસીની જે 700 થી વધુ ભરતીઓ પડી છે એના માટેનું સંપૂર્ણ પુસ્તક આપણે 3 ભાગમાં ડિવાઈડ કર્યું છે. પાર્ટ 1, પાર્ટ 2 અને આ ભાગ છે પાર્ટ 3. બરાબર. ભાગ 1 અને ભાગ 2 તો ઓલરેડી પ્રકાશિત કરી દીધા છે. અને સાહેબ, આ જે બે ભાગ છે ને એને આપણા વિદ્યાર્થીઓએ ખૂબ જ પ્રેમ આપ્યો છે. કહેવાય ને કે એમેઝોન ની વિવિધ કેટેગરીમાં આપણા આ બે પુસ્તકોને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે. ટોપ રેન્ક્સ આપણા બંને પુસ્તકોએ મેળવ્યા છે. અને સાથે ભાગ 3 ની શરૂઆત કરી રહ્યા છે. સાહેબ, સિલેબસ અગર જો જોવામાં આવે તો આ પુસ્તકની વિશેષતામાં આપણે આટલા 7 જે ટોપિકો છે એને કવર કરી લીધા છે. સાહેબ, બેઝિકલી આપણે કેવું કર્યું છે સાહેબ, ખ્યાલ છે? આ 2 ટોપિક આપણા મેથ્સના છે, 2 રિઝનિંગના છે, પણ સિલેબસમાં જે પ્રકારનું આપવામાં આવેલું છે તે જ પ્રકારનું બાયફિકેશન પણ અહીં આપણે કરી દેવામાં આવ્યું છે. તો સાહેબ, સંપૂર્ણ સિલેબસને કવર કરી લેતું છે. બરાબર. સિલેબસને પ્રોપર ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન આપવામાં આવ્યું છે, ગુજરાતી ગદ્યાર્થ ગ્રહણ આપવામાં આવ્યું છે, અને કોમ્પ્યુટર ભાઈ તો કયા લેવલનું? ટ્રિપલ સી લેવલનું કોમ્પ્યુટરનો પણ અહીં સમાવેશ કરી દેવામાં આવ્યો છે. અગર આ પુસ્તકની વિશેષતા જોઈએ સાહેબ, આ પુસ્તકની વિશેષતાની વાત કરીએ તો એસએમસી ત્રીજી શ્રેણી ક્લાર્ક પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે તો એના આધારિત ન્યુમેરિકલ બેઝિક મેથ્સના જે મુદ્દાઓ છે, એપ્ટિટ્યુડ છે, લોજિકલ રીઝનિંગ છે, એનાલિટિકલ રીઝનિંગ છે, સાથે ગુજરાતી અને અંગ્રેજી ગદ્યાર્થ ગ્રહણ છે અને કમ્પ્યુટરનું બેઝિક નોલેજ, એ બધું જ 62 પ્રકરણો ટોટલ સાહેબ આ થયા છે. અને આ 62 પ્રકરણોમાં આપણે સમાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ત્યારબાદ સાહેબ જોઈએ તો આ 4 વિષયોના, આ 4 ટોપિકોના લોજિકલ રીઝનિંગ, એનાલિટિકલ રીઝનિંગના 740 થી પણ વધારે પ્રશ્નો સમજૂતી સાથે આપવામાં આવ્યો છે. અને ત્યારબાદ સમજૂતીની સાથે વિદ્યાર્થીઓને પોતાની પ્રેક્ટિસ માટે, સાહેબ ઘણા ખરા વિષયો તો એવા હોય છે કે વિદ્યાર્થીઓની પ્રેક્ટિસ જો થોડી થઈ જાય ને તો એમાં માર્ક્સ આવવાના એમના ચાલુ થઈ જશે. અને ઘણા બધા વસ્તુઓમાં આપણે શું કરેલું છે, મહાવરા માટેના પણ પ્રશ્નો આપી દીધા છે. દરેક પ્રકરણોમાં મહાવરા માટેના પણ પ્રશ્નો આપવામાં આવ્યા છે. આમ કુલ કેટલા? 1280 થી પણ વધુ પ્રશ્નો આપવામાં આવ્યા છે. સાહેબ, જો આ વિદ્યાર્થી આ બુક્સ કરીને જશે અથવા 1280 પ્રશ્ન કરીને જશે તો એટલી તો વસ્તુ થઈ છે કે ભાઈ આ 4 ટોપિકમાં એમને બહુ તકલીફ પડવાની નથી. બરાબર સાહેબ, આગળ જઈએ તો કોમ્પ્રિહેન્શન, ગુજરાતી ગદ્યાર્થ ગ્રહણ અને ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શનના કુલ 65 જેટલા ગદ્યાર્થ ગ્રહણો આપી દેવામાં આવ્યા છે. ફરી એકવાર એ જ વાત છે સાહેબ, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. તો 65 જેટલા ગદ્યાર્થ ગ્રહણો આપવામાં આવ્યા છે. બરાબર છે. કોમ્પ્યુટર વિષયમાં ટ્રિપલ સી આધારિત અભ્યાસક્રમના દરેક મુદ્દાઓ, મોટા ભાગના મુદ્દાઓનો અહીં સમાવેશ કરી લેવામાં આવ્યો છે. બરાબર. અને ત્યારબાદ સાહેબ આપણે જો જોઈએ ને કે માઇક્રોસોફ્ટ ઓફિસની મેનુની શોર્ટકટ તથા એક્સેલ ફોર્મ્યુલા, હવે ઘણી ખરી બુકો માત્ર 1-2 શોર્ટકટ યા થોડી ઘણી શોર્ટકટ આપીને છૂટી જતી હોય છે. આપણે દરેક મેનુના, બરાબર, કોઈ પણ મેનુ ઓપન કરો ને તેની જે શોર્ટકટ છે એનો અહીં સમાવેશ કરી લેવામાં આવેલો છે. બરાબર છે સાહેબ. આ યુવા ઉપનિષદ પબ્લિકેશન તરફથી કંઈક નવું, કંઈક અલગ ખાસ વિદ્યાર્થીઓ માટે આ જે છે એ આપણે એડ કર્યું છે. બરાબર. કોમ્પ્યુટર વિષયના સાહેબ, એક દુનિયામાં અત્યારે એક વસ્તુ તમે ન્યૂઝપેપરમાં જોતા હો તો એક વસ્તુનો હંમેશા ઉપયોગ થતો હોય છે, એઆઈ. બરાબર. દુનિયાની મોટામાં મોટી કંપની હોય, દુનિયામાં નાનામાં નાની કંપની હોય, કોઈ ફ્રીલાન્સિંગ પર કામ, દરેક વ્યક્તિના મોઢે એક શબ્દ તો સાંભળવા જ મળશે જેનું નામ છે શું છે? આર્ટિફિશિયલી ઇન્ટેલિજન્સ, એઆઈ. એઆઈ નું પણ અહીં એક અલગથી પ્રકરણ આપી દેવામાં આવ્યું છે. એની સાથે સાયબર ક્રાઇમ રિલેટેડના વસ્તુ, સાયબર ક્રાઇમની તો ઇન્ફોર્મેશન ગુજરાત ગવર્મેન્ટ, ભારત ગવર્મેન્ટ, દરેક સરકારો પણ કરે છે કે શું ચેતવું જોઈએ, પોતાનો ઓટીપી શેર કરવો જોઈએ, નહીં કરવો જોઈએ, કેટલી માહિતી મેળવવી જોઈએ, એ કેટલી વસ્તુ શેર કરવાની છે ને કેટલી વસ્તુ નથી શેર કરવાની, અને એનાથી જે સાયબર ક્રાઇમો છે તેને અટકાવવા માટેના પ્રયત્નો હોય એના માટે આપણે
એક સાયબર પ્રકરણ ક્રાઇમ add રિલેટેડ કર્યું નું પ્રકરણ એડ કરવામાં આવેલું છે. સાહેબ આ સાથે એસએમસી ની જે પણ પરીક્ષાઓ અગાઉ લેવાઈ ગઈ હમ. તો કમ્પ્યુટરના વિષયના જે પણ પ્રશ્નો અંદર લેવાયા હતા હમ. તો એ પણ આપણે આ પુસ્તકમાં જે તે ભાગમાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. છે. આ સાથે જે સૌથી યુવા ઉપનિષદ પબ્લિકેશનની વિશેષતા કહેવાય કે ભાઈ ચાર્ટ, ટેબલ, સૂત્ર, કોન્સેપ્ટ તથા આકૃતિઓનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને બને એટલી સરળ સમજૂતી આપણે આપવાનો પ્રયત્ન કર્યો છે આ બુકમાં. ચાલો સાહેબ આપણે આગળ જઈએ. તો આપણી ભાગ 1 અને ભાગ 2 બંને બુક પબ્લિશ થઈ ગઈ છે. તમે અભૂતપૂર્વ પ્રતિસાદ ઓલરેડી આપી દીધો છે. મિત્રો આ બે બુક એસએમસી ભાગ 1 અને ભાગ 2 જે મતલબ પબ્લિશ થઈ ચૂકી છે અને તમારો ખૂબ સરસ ખૂબ જોરદાર પ્રતિભાવ અમને મળ્યો છે. તો આ સાથે આપણો ભાગ 3 પણ હવે આવવામાં છે, આવી ચૂક્યો છે. જેની હવે ભાગ 1, ભાગ 2 અને ભાગ 3 3 પાર્ટમાં એસએમસી ક્લર્કની સંપૂર્ણ તૈયારી તમને મળી જવાની છે. બિલકુલ સર. સંપૂર્ણ તૈયારી, એક પણ ટોપિક અમે બાકી રાખ્યો નથી. નથી આ પુસ્તક. ચાલો સાહેબ આગળ જઈએ. તો આ જીપીએમસી એક્ટ 1949 ના જણાવવા માહિતી વિશે. સાહેબ આપણે ખાસ જે આપણો ભાગ 1 છે જીપીએમસી એક્ટ, તો એવું નથી કે આ પુસ્તક માત્ર ને માત્ર ત્રીજી શ્રેણી ક્લાર્ક જે છે એ પરીક્ષા માટે જ ઉપયોગી છે, એવું બિલકુલ નથી. મિત્રો ખાસ સુરત મહાનગરપાલિકા દ્વારા જે પણ ભરતી કહેવાય ને કે કેટલી સાહેબ 2200 કરતા વધારે ભરતી જે છે, હા, તો એમાં જે જુદી જુદી જગ્યાઓ છે, તો આ જેટલી પણ જગ્યાઓ તમને અહીં દેખાઈ રહી છે ને, તો એના માટે પણ આ જીપીએમસી એક્ટ છે એટલો જ મહત્વનો છે અને આ તમને આ પુસ્તક એટલું જ કામ લાગવાનું છે. આ સાથે જુદી જુદી જે પણ મહાનગરપાલિકાઓ વીએમસી હોય, આરએમસી હોય, એએમસી હોય કે પછી ખાતાકીય પરીક્ષાઓ, આ બધી પરીક્ષાઓમાં જીપીએમસી એક્ટ પૂછાતો હોય છે અને આપણે આ પુસ્તક જે બનાવ્યું છે એ તમને ખૂબ જ આ પરીક્ષાઓમાં મદદરૂપ નીવડવાનું છે. સાહેબ આગળ જોઈએ. આ છે સાહેબ આપણી પુસ્તકનું સ્ટાર્ટિંગ પેજ. બરાબર. આ પુસ્તકની ડેમો કોપી યુવા ઉપનિષદ પબ્લિકેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમને જોવા માટે મળી જશે. બરાબર છે. અહીં ભાગ 3 માં જે 7 ટોપિકો છે તેનું પહેલા 2 ટોપિકો મેથ્સના છે, બીજા 2 ટોપિકો રિઝનિંગના છે, ત્યારબાદ કોમ્પ્રિહેન્શનના 2 ટોપિકો અને કોમ્પ્યુટર બેઝિક લેવલ CCC લેવલનું પણ અહીં રાખવામાં આવેલું છે. આ છે પુસ્તકોનો સિલેબસ, આ છે અભ્યાસનો સિલેબસ. ટોટલ 1, 2, 3, 4, 5, 6 અને કોમ્પ્યુટર કરીને એમ 7. આ 7 ટોપિક આપણે એડ કર્યા છે ભાગ 3 માં. બરાબર છે. હવે આ એક્ઝામ વિશે થોડી અગર માહિતી આપી દેવામાં આવે, ઘણા બધા વિદ્યાર્થીઓ ઓનલાઈન અને ઓફલાઈનમાં કન્ફ્યુઝન રહેતા હોય છે. તો આ પરીક્ષા ઓફલાઈન ફિઝિકલ પેપર દ્વારા લેવામાં આવે છે, એમસીક્યુ પદ્ધતિથી લેવામાં આવે છે અને ત્યારબાદ એમાં ખોટા જવાબ માટે નેગેટિવ માર્કિંગ પણ રાખવામાં આવેલું છે. અને કેટલું છે તો ભાઈ 1/3 જેટલું. બરાબર. આગળ જઈએ. તો આનો સિલેબસ આપ્યો છે, સિલેબસનો ટોપિક છે. આમાં ન્યુમેરિકલ અને બેઝિક મેથ્સમાં કુલ કેટલા પ્રકરણો છે તો ભાઈ કુલ 7 પ્રકરણનો અહીં સમાવેશ કરી લેવામાં આવ્યો છે. બરાબર. આ છે સાહેબ પાર્ટ 1 જે છે આપણી અનુક્રમણિકા પ્રમાણે, એની અંદર આ 7 પ્રકરણો, એ રીતે એપ્ટિટ્યુડના પણ જેટલા પણ 8 થી લઈને ચાલુ કરીને 31 સુધીના પ્રકરણનો સમાવેશ કરવામાં આવેલો છે. ત્યારબાદ એનાલિટિકલ રીઝનિંગમાં 32 થી લઈને આપણે 57 સુધીના પ્રકરણો આપવામાં આવેલા છે. હવે તમે જોતા હોય તો ચોથો પોર્શન છે આપણો લોજિકલ રીઝનિંગ, અને લોજિકલ રીઝનિંગમાં સિલોજિઝમ અને વિધાનવાળા પ્રશ્નોનો પણ અહીં સમાવેશ કરી લેવામાં આવ્યો છે. ત્યારબાદ ગદ્યાર્થ ગ્રહણ, ગુજરાતી અને અંગ્રેજી, અને લાસ્ટમાં કોમ્પ્યુટર. બરાબર છે. ચાલો આગળ જઈએ. તો આ છે આપણું પહેલું ઇનર પેજ. ભાઈ પહેલું પોર્શન છે, એમાં 7 ચેપ્ટર છે અને 7 ચેપ્ટરમાં શું આપ્યું છે ભાઈ? સંખ્યા પદ્ધતિ છે. તો અહીંયા બેઝિક થી શરૂઆત કરી કે પ્રાકૃતિક નંબર કોને કહેવાય, પૂર્ણ સંખ્યા કોને, પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય, સમય અસમયિક સંખ્યાઓ કોને કહેવાય, ત્યારબાદ સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત વચ્ચેનું અંતર શું હોય છે, કોને સ્થાન કિંમત સ્થૂળ કિંમત કહેવાય, એની માહિતી આપવામાં આવી છે. ત્યારબાદ વર્ગ, વર્ગમૂળ અને ઘન, ઘનમૂળ બેઝિક ચેપ્ટરો છે. 1 થી 25 ના વર્ગ પણ આપવામાં આવ્યા છે. ત્યારબાદ થોડા ઘન પણ આપવાના, 1 થી 10 ના ઘન પણ આપવામાં આવ્યું છે, જે પર્ટિક્યુલરલી વેરી બેઝિક થિંગ. બરાબર છે સાહેબ. ખાસ આ પ્રશ્નોની જે સમજૂતીની વાત કરી અહીંયા તમને દેખાઈ રહ્યું છે, એ પણ આપણે કંઈક અલગ આપવાનો પ્રયત્ન કર્યો છે. જ્યાં જરૂર પડે ત્યાં શોર્ટ ટ્રિકનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે મેથ્સ અને રીઝનિંગ વિષયમાં. ત્યારબાદ આગળ જઈએ તો ત્યારબાદ આ મહાવરા માટેના સમજો.
જી સર. સમજૂતી માટેના તો અલગ સેક્શન આપી દીધો છે. ત્યારબાદ મહાવરા માટેના જેને વિદ્યાર્થીઓ તમે પ્રેક્ટિસ કરી શકો છો. અને કેટલા પ્રશ્નો છે ભાઈ? આ પ્રકરણમાં 10 જેટલા છે. બરાબર. જેવા પ્રશ્નો પૂરા થાય એની તરત જ આન્સર કી આપી દેવામાં આવી છે. ત્યારબાદ આગળ જઈએ. ઘાતાંક અને કરણી ચેપ્ટર છે. બીજગણિતના સૂત્રો આપી દેવામાં આવ્યા છે. આ વિવિધ પ્રકારના પ્રશ્નોની સમજૂતી છે. આ પૂરું થયું. બીજો પોર્શન એપ્ટિટ્યુડ. એપ્ટિટ્યુડમાં કુલ કેટલા ભાઈ? ટોટલ અહીંયા 8 થી લઈને 31 જેટલા પ્રકરણો સમાવેશ કરવામાં આવેલો છે. જોવામાં આવે તો સમાંતર અને ગુણોત્તર શ્રેણી, સમાંતર શ્રેણીનું આ પોર્શન, ગુણોત્તર શ્રેણીનું આ, કયા પદોનો સરવાળો, સૂત્ર, આ બધું અહીં ઉલ્લેખ કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદ વિવિધ પ્રકારના પ્રશ્નોની સમજૂતી, ત્યારબાદ મહાવરા માટેના પ્રશ્નો, ત્યારબાદ અલગથી ચેપ્ટર સ્ટાર્ટ થઈ જશે ગુણોત્તર અને પ્રમાણ. એક વસ્તુ જે સૌથી સાહેબ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ એસએમસી ક્લર્ક 3 નું જે લાસ્ટ એક્ઝામ લેવાઈ હતી ને 5/3/2023 એના મેથ્સના, ગણિતના, રિઝનિંગના, કોમ્પ્યુટરના અને ત્યારબાદ કોમ્પ્રિહેન્શન, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના દરેક પ્રશ્નો અહીં સમાવેશ કરી લેવામાં આવ્યો છે. સાહેબ કેવી રીતે સમાવેશ કરેલો છે? જે તે ચેપ્ટરમાં આવતા હશે તે રીતે એને મૂકી દેવામાં આવ્યા છે. જો અહીં 2 પ્રશ્નો ભાઈ પૂછાયા છે શાના? ગુણોત્તર અને પ્રમાણમાં. હવે તમે જો તૈયારી કરવા બેસશો તો ગુણોત્તર અને પ્રમાણ સ્કીપ કરી શકો એવું પોસિબલ થવાનું નથી. કેમ? ઓલરેડી 2 પ્રશ્ન પૂછાઈ ચૂક્યા છે. આગલી એક્ઝામમાં, આવનારી એક્ઝામમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી હોય છે. ચાલો, ત્યારબાદ અહીંયા તમને મહાવરા માટેના પ્રશ્નો પણ આપી દેવામાં આવ્યા છે. ચેપ્ટર છે ટકાવારી. જ્યાં જરૂર પડે ત્યાં તમને ટેબલ ફોર્મેશન પણ આપવામાં આવ્યું છે. જ્યાં જરૂર પડે ત્યાં આકૃતિઓ દ્વારા પણ સમજૂતી આપવાનો પ્રયત્ન કરેલો છે. ધ્યાનથી જોવી આકૃતિ, લંબાઈ, ઊંચાઈ, પહોળાઈ દરેકની ડિટેલમાં એનાલિસિસ કરીને તમને સૂત્રો સાથે આપવામાં આવ્યું છે. ત્યારબાદ જોઈએ એક સંભાવનાનું ચેપ્ટર. સંભાવનામાં સિક્કાઓની સંભાવના કેટલી હોય છે. ત્યારબાદ છે રીઝનિંગ સ્ટાર્ટ થશે. અહીંયા એનાલિટિકલ રીઝનિંગ. એનાલિટિકલ રીઝનિંગ 32 થી ચાલુ થાય છે અને 57 સુધીના પ્રશ્નો અહીં ચેપ્ટરો આપવામાં આવેલા છે. ચાલો, છે આ ચેપ્ટરનું નામ સમસંબંધ અને શબ્દ સમસંબંધ, મૂળાક્ષર સમસંબંધ. અલગ અલગ સમસંબંધો છે, અલગ અલગ પ્રકારો છે. એટલે સાહેબ દરેક ચેપ્ટરની શરૂઆતમાં જે એનો જે બેઝિક છે, એનો જે પાયો છે એ આપણે વિદ્યાર્થીઓનો ક્લિયર કરાવ્યો છે. અને ત્યાર પછી આપણે મહાવરાના પ્રશ્નો હોય કે જે તે ચેપ્ટરમાં અગાઉની એસએમસી ની પરીક્ષાઓમાં જે પણ પ્રશ્ન પૂછાય છે એ પણ આપણે વિથ સોલ્યુશન મૂક્યા છે. બરાબર. અને પ્રેક્ટિસ કરવા માટે અલગ 10, 15, 12 જેટલા અલગ અલગ જે પ્રમાણે જે ચેપ્ટરની શું કે ટાઈપ આવતા હશે એમના એટલા પ્રકાર મૂકવામાં આવ્યા હશે. હવે અહીંયા જોઈએ તો એસએમસી ક્લર્ક, એસએમસી ક્લર્ક, એસએમસી ક્લર્ક, એસએમસી ક્લર્ક, એસએમસી ક્લર્ક. તો આ ચેપ્ટર કેટલું મહત્વનું ચેપ્ટર બની જાય છે વિદ્યાર્થીઓ. અને આ 21 આ પ્રકરણમાં 21 જેટલા પ્રશ્નો સોલ્યુશન સાથે આપેલા છે. તો હવે આના મહાવરા માટેના પ્રશ્નો આ બધા નીચે આપવામાં આવેલ છે. જેમ જેમ આગળ જઈશું તેમ આ એક પહેલી જે વસ્તુ સાહેબ તમે કહો છો ને એને આપણે કહીએ છીએ પાયાની સમજ. બરાબર. બેઝિક ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. કે ભાઈ ચેપ્ટર તમે પ્રકરણ સ્ટાર્ટ કરો તો કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. હા, એને આપણે પાયાની સમજ કીધી છે. બરાબર છે. દરેક વસ્તુમાં એસએમસી ના પ્રશ્નો અહીં સોલ્યુશન સાથે આપી દેવામાં આવ્યા છે. આ સિરીઝ ચેપ્ટર છે એમાં પણ આકૃતિઓ સાથે સમજાવવામાં આવ્યું છે. લખવામાં આવ્યું છે કે એસએમસી માં પૂછાયેલું છે. કોડિંગ ડીકોડિંગ વાળું ચેપ્ટર હોય, દિશા અને અંતર હોય, પ્રોપર આકૃતિની જરૂર હોય ત્યાં પણ સમજાવવામાં આવ્યું છે. વેન ડાયાગ્રામ સાહેબ આ તો શાળામાં પણ આ વસ્તુ આવતું. ક્રમ કસોટી, રેન્કિંગ અરેન્જમેન્ટ, આ ટાઈપના ચેપ્ટર, ઘડિયાળ, ક્લોક, જરૂર પડે ત્યાં આકૃતિ પ્રોપર અને સાહેબ ટેબલના સ્વરૂપમાં પણ આપવામાં આવેલું છે. બરાબર. આગળ જતા પાસો. સાહેબ અહીંયા એવું નથી સમજાય તેમાં કે ભાઈ પાસો આવું હોય છે, પાસો ફલાણો હોય, પાસો દીકરો. ના, ભાઈ પાસાની અહીંયા આકૃતિ આપી છે. બરાબર. એના કેટલા ખૂણાઓ હોય છે, એના કેટલા એજીસ હોય છે, એની કેટલી બાજુ હોય છે, દરેક વસ્તુનું અહીં પ્રોપર સમજાવવામાં આવેલું છે. ભાઈ નિયમિત પાસા કોને કહેવાય, અનિયમિત પાસા કોને કહેવાય, એની પણ અહીં ચર્ચા કરવામાં આવી છે. બરાબર છે સાહેબ. અહીં છે ભૌમિતિક આકારોની ગણતરી. આ એક ચેપ્ટર એવું છે આકૃતિ વાળા પ્રશ્ન, ક્વેશ્ચન બેઝડ ઓન ફિગર. સાહેબ છેલ્લા 2 વર્ષથી જો જોવામાં આવે તો આકૃતિ વાળા પ્રશ્નો ભરીને પૂછાય છે દરેક એક્ઝામોમાં.
બરાબર છે. હવે આના લીધે આનું ઇમ્પોર્ટન્સ વધે છે. એસએમસી માં પૂછાવાની સંભાવના રહેલી છે. સીસી માં 7, 7, 8 પ્રશ્નો પૂછાયા. જેટલી પણ ઓનલાઈન એક્ઝામ લેવાય તેમાં 1, 2, 3, 1, 2, 3, 4, 5 પ્રશ્નો આના પૂછાયા છે. આ ચેપ્ટરોમાં આપણે શું કર્યું છે, 7, 8 ચેપ્ટરનો અહીં સમાવેશ કરી લીધો એક જ ચેપ્ટરમાં. બરાબર ભાઈ સવારે ઉઠો, 10 વાગે વાંચવા બેસો, 11 વાગ્યા 12 વાગ્યા 12:30 વાગ્યા સુધીમાં આ ચેપ્ટર પતી જશે. અને વિથ એક્યુરેસી અગર જો ધ્યાનથી તમે કરીને જશો. બરાબર છે. એટલે ક્યાંય આમ તેમ કોઈ વિદ્યાર્થીઓએ ફાફા મારવાની જરૂર નથી, કોઈ પણ રેફરન્સીસ શોધવાની જરૂર પડવાની નથી. આગળનું છે લોજિકલ રીઝનિંગ, તાર્કિક ક્ષમતા. 2 ચેપ્ટર છે ભાઈ, સિલોજિઝમ અને વિધાનવાળા પ્રશ્નો. ઘણા ખરા વિદ્યાર્થીઓ એવું કહે છે કે સાહેબ વર્ગ 3 એસએમસી માં વિધાનવાળા પ્રશ્નો. આપણે જોઈએ પહેલું કે ભાઈ સિલોજિઝમ છે. સિલોજિઝમમાં જે પ્રકાર આપવાના છે તે આપી દેવામાં આવ્યા છે. વિધાનો અને તારણો, વિધાનવાળા પ્રશ્નોની અહીં વાત કરવામાં આવી છે. આ વિધાનવાળા પ્રશ્નો એસએમસી ની એક્ઝામોમાં પૂછાયા છે સાહેબ. બરાબર. આ ચેપ્ટર એટલા માટે ઇમ્પોર્ટન્ટ થયું છે કેમ કે આગળની એક્ઝામમાં આ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. બરાબર છે. આગળ જઈએ તો સાહેબ કોમ્પ્રિહેન્શન વાળું જે સાહેબ ગદ્યાગ્રહણ. ગદ્યાગ્રહણનો આપણો જે આ પુસ્તકનો ભાગ છે એની અંદર આપણા 2 ચેપ્ટર કે ભાઈ ગુજરાતી ગદ્યાગ્રહણ અને ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન. તો સાહેબ આગળ જોઈશું. તો ભાઈ આપણે થોડાક ગદ્યાગ્રહણને આપણે સમજૂતી સાથે આપવાનો પ્રયત્ન કર્યો છે. તો અહીં કઈ રીતનું છે કે ભાઈ અહીંયા તમને જે ગદ્યાર્થ ગ્રહણ દેખાઈ રહ્યો છે, જે ગદ્યાર્થ દેખાઈ રહ્યો છે, નીચે એના પ્રશ્નો છે અને એની સાથે આપણે જવાબો પણ અંદર આપી દીધા છે. તો થોડાક તમારા મહાવરા માટે, થોડાક તમારી સારી તૈયારી માટે આપણે એના જવાબોની સમજૂતી પણ આપવાનો પ્રયત્ન અહીં તમને કર્યો છે, દેખાઈ રહ્યો છે. આ છે આપણું ચેપ્ટર એસએમસી વર્ગ 3 માં પૂછાયેલો ગુજરાતીનો ગદ્યાગ્રહણ. અને ત્યારના અંતે જોઈએ તો ભાઈ ઇંગ્લિશ કોમ્પ્રિહેન્સિવ. સાહેબ ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શનમાં આપણે શું કરવામાં આવ્યું છે, એક કોમ્પ્રિહેન્શન તો આપ્યો જ છે. હવે એની સાથે નીચે 4 સવાલો આપ્યા છે. ઘણામાં જેની જેવી વસ્તુઓ છે, કોઈમાં 4 આપ્યા છે, કોઈમાં 5 આપ્યા છે, ઘણા 10 વાળા પણ પ્રશ્નો લીધા છે. પણ હવે આ 3જા નંબરનો જે મારો ક્વેશ્ચન છે ને એ કેવી રીતે મળશે એ પણ અહીં સમજૂતી સાથે આપી દેવામાં આવ્યો છે. બરાબર. અહીં આ કંઈક નવું છે. અહીં આન્સર તો આપ્યા જ છે. યુવા પરિષદની ઘણી ખરી બુકોમાં આ વસ્તુ રહે જ છે. પીએસઆઈ ની મેન્સ હોય, સીસી ની મેન્સ ની બુક હોય, દરેક વસ્તુમાં રહી છે. આ પહેલો ક્યાંથી મળ્યો, બીજો ક્યાંથી મળ્યો, ત્રીજો ક્યાંથી મળ્યો, અહીં ત્રીજો ક્યાંથી મળ્યું છે એનું ડિટેલ એક્સપ્લેનેશન આપ્યું છે. અને આ પોર્શન માંથી આપણને 3જો ક્વેશ્ચન મળે છે તે વિદ્યાર્થીઓને બોલ્ડ અંડરલાઈન દ્વારા સમજાવવામાં આવેલ છે. બરાબર છે. વિથ એક્સપ્લેનેશન પણ સમજાવવામાં આવ્યું છે. આ કોમ્પ્રિહેન્શન છે, એના સવાલો છે અને એની પાછળ એના જવાબો છે. કુલ કેટલા પ્રશ્નો એવા છે તો ભાઈ આપણે 5 જેટલા પ્રશ્નો, 5 જેટલા કોમ્પ્રિહેન્શન એવી રીતે સમજાવીને આપ્યા છે વિદ્યાર્થીઓને કે એમને ઇઝીલી સમજમાં આવે. બરાબર. અને સાહેબ આ 2 ચેપ્ટર ના મળીને ટોટલ કેટલા છે? તો 65 ગદ્યાગ્રહણ છે. બરાબર છે. જેમ જઈએ તેમ તેમ આગળ. હવે આવે છે કમ્પ્યુટર બેઝિક નોલેજની વાત, આ પોર્શનની વાત. અને આ પોર્શન ખાસ વિદ્યાર્થીઓ માટે અગત્યનું એટલા માટે છે કે ભાઈ 5 માર્ક્સનું કમ્પ્યુટર એસએમસી ની પરીક્ષામાં છે તો એ ગેમ ચેન્જ કરી શકે છે. બરાબર ને? તો એના માટે આપણી પાસે આપણી સાથે કમ્પ્યુટરના નિષ્ણાંત આપણા સુનિલ સર ઉપલબ્ધ છે. સર, ખાસ આપણા વિદ્યાર્થીઓને આ ચેપ્ટરની અંદર પર્ટિક્યુલર શું મૂકવામાં આવ્યું છે એ જણાવશો. તો વિદ્યાર્થી મિત્રો, જે એસએમસી નો જે ભાગ, એસએમસી ક્લાર્ક માટેનો જે ભાગ 3 આપણે જે પુસ્તક લઈને આવ્યા છે તેની અંદર એક ભાગ તરીકે છે કોમ્પ્યુટર બેઝિક નોલેજ. અક્ષયભાઈ, આવું હોય છે મોટા ભાગે કે વિદ્યાર્થીઓ ગૂંચવાતા હોય છે કોમ્પ્યુટર માટે, શું વાંચવું, કઈ રીતે વાંચવું. બરાબર છે. કારણ કે એક લાઈન ની અંદર લખી દેવામાં આવે છે સીસીસી લેવલ, પણ સીસીસી લેવલ ની અંદર કયા પ્રકરણો હોય, કઈ વસ્તુ વાંચવી હોય તેની બાબતે છોકરાઓ મૂંઝવણ અનુભવતા હોય છે. તો આપણે જે પુસ્તક તૈયાર કરેલું છે તેની અંદર CCC ના પાયાથી એટલે કે બેઝિક થી ચાલુ થતા મુદ્દાઓ છે ત્યાંથી લઈને આખા પુસ્તકની અંદર આખો CCC નો અભ્યાસક્રમ આપણે કવર કરી લીધેલો છે. જેમ કે કોમ્પ્યુટર શું છે ત્યાંથી પ્રશ્નની શરૂઆત કરી છે. આમાં કેવું હોય છે અક્ષયભાઈ કે ઘણી વખત વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર બેકગ્રાઉન્ડ નથી ધરાવતા હોતા અને જે લોકો ધરાવે છે તે કદાચ BCA MCA થઈને આવે છે. તો વચ્ચેનો જે માર્ગ હોય છે તેની અંદર છોકરાઓ મૂંઝવણ અનુભવે છે. તો એ બધું અહીંયાથી ક્લિયર થઈ જશે. સાથે સાથે અમે ડાયાગ્રામ પણ આપવાની પ્રયત્ન કરી છે જેનાથી ખબર પડે કે માહિતી ક્યાંથી ક્યાં જઈ રહી છે. બરાબર છે. સાથે સાથે તમે જોશો
તો જ્યાં જ્યાં જે જગ્યાએ જરૂરી લાગે ત્યાં અમે ચિત્ર પણ મૂકવા પ્રયત્ન કરેલા છે. ઉદાહરણ તરીકે કોઈને એ ખબર નહીં પડે કે ભાઈ VLSI શું છે તો એનું ચિત્ર મૂકવા પ્રયત્ન કરેલું છે. સાથે સાથે વિદ્યાર્થીઓ પરીક્ષાને દ્રષ્ટિથી જોઈએ તો એના માટે અમે ટેબલ પણ આપી દીધું છે, જેનાથી દરેક પેઢીની અંદર એક શું શું ખાસિયત હતી તે બધી વસ્તુ આની અંદર સમજાવવા પ્રયત્ન કરેલી છે. તો આનાથી શું થશે કે વિદ્યાર્થીઓ ફોટો જોઈને, ટેબલ જોઈને બહુ સરળતાથી એને સમજી શકશે. બરાબર છે સર. આગળ જોઈએ તો ફક્ત અમે થિયરી આપીને નથી અટકી રહ્યા, અહીંયા અમે ચાર્ટ પણ આપી રહ્યા છે અને ધ્યાનથી જોશો તો એક આખો લેઆઉટ આપવા પ્રયત્ન કરેલો છે. બહુ જોરદાર પ્રયત્ન સર આ દેખાઈ રહ્યો છે, ખરેખર બહુ જ જોરદાર કે ભાઈ કમ્પ્યુટર ની જે કી છે એ ક્યાં કઈ લોકેટેડ છે એ અહીં બતાવવામાં આવ્યું છે. બરાબર છે. તો આ કી કઈ જગ્યાએ છે, આ બટન શું કહેવાશે, એનો યુઝ શું છે એ પણ પુસ્તકની અંદર અમે વ્યવસ્થિત રીતથી આપવા પ્રયત્ન કરેલો છે. હજી જો આગળ જઈએ તો આની અંદર અમારા પુસ્તકની જે મેઇન ખાસિયત છે તે છે માઇક્રોસોફ્ટ ઓફિસ. અહીંયા અમે શું કરેલું છે, ફક્ત ખાલી થિયરી નથી આપી કે ફક્ત ખાલી MCQ નથી આપ્યા, એની સાથે અમે આખો ડાયાગ્રામ લઈને આવીએ છીએ જેનાથી વિદ્યાર્થીઓને પાયાની સમજણ પડે. અક્ષરભાઈ, ઘણી વખત શું થતું હોય કે છોકરાઓ ગૂંચવાતા હોય છે કે સ્ટેટસ બાર શું કહેવાય, ટાસ્ક બાર શું કહેવાય. તો વિદ્યાર્થી એક જ વખત જો આ ઇમેજ જોઈ લે તો એને ખ્યાલ આવી જાય. ઘરે કોમ્પ્યુટર નહીં હોય તો પણ આ પુસ્તક એમને ઉપયોગી થઈ શકે એમ છે. જો આપણે આગળ વાત કરીએ તો એવી જ રીતથી અહીંયા એક્સેલ છે. અગાઉ જે રીતે ગૌરવ સર એને ચર્ચા કરી હતી તેમ કે એક્સેલના ફોર્મ્યુલા પણ સમજાવેલા છે, ચાર્ટ વગેરે પણ છે. અને પુસ્તકની ખાસ વાત એ છે કે દરેક મેનુની દરેક શોર્ટકટ કી તમને આ પુસ્તકમાંથી મળી જવાની છે. તો વિવિધ પ્રકારના ચાર્ટ, મેનુની સમજણ બધું વ્યવસ્થિત રીતથી આપેલું છે. એવી જ રીતથી જો એક ઉદાહરણ તરીકે અહીંયા ફોર્મ્યુલા સમજાવેલા છે. જેવી રીતે કે ઇફ નો ફોર્મ્યુલા હોય તો છોકરાઓ મૂંઝવણ અનુભવે કે ઇફ કઈ રીતે યુઝ કરવું, તો એને આપણે સમજાવવા પણ પ્રયત્ન કરેલો છે જેનાથી એ પ્રેક્ટિકલી પણ એને ખ્યાલ આવી જાય. એવી જ રીતથી પાવર પોઈન્ટ એના સમજાવેલા છે. જો અક્ષયભાઈ, અહીંયા એક બીજી ખાસિયત તમને બતાવું કે પહેલે શું થતું હતું કે કેટલીક બુકોની અંદર જૂનો સિલેબસ હોય અને કોમ્પ્યુટર વિશે એવો છે કે નવું નવું અપડેશન આવ્યા કરે. તો આપણે શું કરેલું છે, ફોર એક્ઝામ્પલ કે ફાઇલનું એક્સટેન્શન નવા મુજબ પણ મૂકેલું છે, સાથે સાથે જૂના વર્ઝનમાં શું હતું તે પણ આપેલું છે, જેનાથી વિદ્યાર્થી બિલકુલ પણ ગૂંચવાય નહીં. નવામાં શું હતું, જૂનામાં શું હતું, બધી જ માહિતી અપડેટ કરીને આપી છે. આગળ જોઈએ તો અહીંયા એ જ રીતના બધા ફંક્શન જો દરેકે દરેક મેનુના સબ એના જે પોપઅપ મેનુ આવે છે એને સાથે અમે અહીંયા સમજાવવા પ્રયત્ન કરેલો છે. બધી શોર્ટકટ કી પણ આ રીતથી તમને આપી દેવામાં આવેલી છે. અને અગાઉની પરીક્ષામાં જે પૂછાયેલા પ્રશ્નો છે, ખાસ SMC ફિમેલ હેલ્થ વર્કરની જે પરીક્ષા ગઈ 2026 ની પરીક્ષા, તો અહીં દેખાઈ રહ્યા છે એ સવાલો 2026 ના લેટેસ્ટ સવાલો SMC દ્વારા જે પૂછવામાં આવ્યા છે કમ્પ્યુટરના, સાહેબ એ પણ આપણે આપી દીધા છે. તો લેટેસ્ટમાં લેટેસ્ટ જે માહિતી જે આવી છે તેને પણ અમે પુસ્તકની અંદર મૂકી દીધી છે, જેનાથી વિદ્યાર્થીઓ એક પણ માર્ક ગુમાવે નહીં. અમારા તરફથી તો પૂરો પ્રયત્ન છે કે આ પુસ્તક આપ વાંચીને પૂરા માર્ક મેળવો. અને સાહેબ, આપણા તરફથી તો પ્રયત્ન થતા જ હોય છે, છતાં બી વિદ્યાર્થી તરીકે આપની પણ થોડીક મહેનતની આશા રહેશે. બિલકુલ સર. તો મિત્રો, થાળી યુવા ઉપનિષદ પબ્લિકેશને પીરસી દીધી છે. જમવાનું તમારે છે, મહેનત તમારે કરવાની છે. યુવા ઉપનિષદ પબ્લિકેશન હંમેશા તમારી સાથે છે. નવા નવા પુસ્તકો લઈને અમે આવતા રહીશું. સાહેબ, યુવા ઉપનિષદ પબ્લિકેશનના પુસ્તકોનો જે ખજાનો છે એ તમે ક્યાંથી મેળવી શકશો? તો ભાઈ એમેઝોન, ફ્લિપકાર્ટ અને આ સાથે ગુજરાતના તમામ બુક સ્ટોર પર અમારા પુસ્તકો ઉપલબ્ધ છે. ખાસ SMC પાર્ટ 1 અને પાર્ટ 2 જે તમે ભવ્ય પ્રતિસાદ આપ્યો છે એના અમે આભારી છીએ. અને SMC પાર્ટ 3 ની આપણી આ જે બુક છે એને પણ તમારો આવો જ પ્રતિસાદ મળશે એવી અપેક્ષાઓ સાથે આજનો આ પુસ્તક પરિચયનો વિડીયો પૂરો કરીએ છીએ. ત્યાં સુધી મળતા રહીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.